અને નીચે આ જે રાજા ભરથરી જે હતા એમનો સેનાપતિ હતો અશ્વપાલ. આ અશ્વપાલને દેખે છે અને ઉપરથી ઝરૂખા ઉપરથી જે અશ્વપાલને ગમાડવા માટે, એટલે આ પિંગલાને કોણ ગમી જાય? અશ્વપાલ. ઓકે, આ વાતની રાજાને જાણ નથી. રાજાને જાણ હોય તો ભાઈ પિંગલાએ પતી જાય, અશ્વપાલે પતી જાય, પણ આ વાતની રાજાને જાણ નથી. હવે શું થાય છે કે ભાઈ પિંગલા અશ્વપાલને કહે છે ને આ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય. ઓકે, હવે આગળ જતો રાજ્યની અંદર એક જે ગરીબ એક બ્રાહ્મણ જે હોય છે, આ બ્રાહ્મણ ભગવાન ઇન્દ્રની તપસ્યા કરે છે અને ભગવાન ઇન્દ્ર એના ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન ઇન્દ્ર એના ઉપર પ્રસન્ન થઈને એક ફળ આપે છે અને કહે છે કે ભાઈ આ ફળ જે પણ ખાશે એ વ્યક્તિ શું થઈ જશે? અમર થઈ જાય. એટલે બ્રાહ્મણ જોડે હવે શું આવ્યું? એક વ્યક્તિઓને અમર કરતું એક ફળ આવ્યું. બ્રાહ્મણ ફળ ઘરે લઈ ગયો, એને છોકરા બીજે નથી, બૈરી નથી. બ્રાહ્મણે વિચાર્યું કે ભાઈ હું અમર થઈને શું કરીશ? એના કરતી આ ફળ જે રહ્યું એ મારા જે સમ્રાટ જે રાજા છે, આ રાજાને આ ફળ આપી દઉં. જો એ અમર થઈ જાય તો રાજ્યની પ્રજા શું થશે? સુખી થશે. એટલા માટે કરી અને આ ફળ હવે આ જે ભરથરી હતા આ ભરથરીને આપે છે. આ બ્રાહ્મણે વિચાર્યું કે રાજા મને ખૂબ બધું ધન આપશે એના બદલાની અંદર, અને મારો આજે પાછળનો જે સંસાર રહ્યો એ સુખી